નમસ્કાર આંગણવાડી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા ગત રોજ વિશ્વકર્મા જયંતિ પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે બર્થડે હતી એટલે કે જે જન્મ તારીખ હતી તે દિવસે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મહત્વની જાહેરાત કરાઈ છે। દિવાળીના તહેવારો પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા પોતાના અલગ અલગ વિભાગોમાં માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને માનનીય મુખ્યમંત્રી દ્વારા એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા શિક્ષા મિત્ર, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને મધ્યાહન ભોજન MDM યોજનાના રસોઈયાઓ વગેરેને દિવાળીના તહેવારો પહેલાં જ માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને જાહેરાત કરાઈ છે। કેટલો માનદ વેતનમાં વધારો થશે આ તમામ માહિતી જે છે તે આજના વિડીયોમાં આપણે મેળવીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન કર્મચારીઓના પગાર વધારા સહિતના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી મળી જાય। તો વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યની, તો ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ છે તેમણે ગત રોજ વિશ્વકર્મા જયંતિ એટલે કે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હતો 17 સપ્ટેમ્બરે, તે દિવસે ઉત્તર પ્રદેશના જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા શિક્ષા મિત્ર, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો અને મધ્યાહન ભોજન યોજનાના રસોઈયાને દિવાળી પહેલાં જ મોટી ભેટ આપવામાં આવી છે અને કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ સરકારે મૂળભૂત શિક્ષણ વિભાગમાં કામ કરતા લાખો શિક્ષા મિત્ર, આંગણવાડી કાર્યકરો, સહાયકો અને રસોઈયાઓને નોંધપાત્ર રાહત આપી છે। મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે પગાર વધારાની જાહેરાત કરીને કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી માંગણીઓ પૂર્ણ કરી છે। ગત સોમવારના રોજ પગાર વધારાથી આ બધા જ કર્મચારીઓને નોંધપાત્ર રાહત મળશે અને આ વધારો આ તહેવારોની મોસમ દરમિયાન તેમના જીવનને નોંધપાત્ર રીતે સરળ બનાવશે। આ વધારાનો સીધો લાભ તેમને અને તેમના પરિવારોને આગામી દિવાળીના તહેવારોને સારી રીતે મનાવવા માટે મળશે। વાત કરીએ શિક્ષા મિત્રો, તે જેમ ગુજરાત સરકારમાં અત્યારે હાલ જ્ઞાન સહાયક યોજનાઓ ચાલી રહી છે તે રીતે ઉત્તર પ્રદેશના અલગ અલગ વિભાગો જેમ કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં જે ખાલી પડેલી જે કાયમી શિક્ષકો છે તેમની જગ્યાએ શિક્ષા મિત્રો જે છે તે નીમવામાં આવે છે। તો શિક્ષા મિત્રોનું માનદ વેતન 25,000 સુધીનું હશે। હાલમાં શિક્ષા મિત્રોને દર મહિને 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે અને આ લાંબા સમયથી ચાલી રહ્યું છે। જો કે મોંઘવારીના આ યુગમાં આ 10,000 રૂપિયા પગાર તેમને ભારે મુશ્કેલીમાં મૂકી રહ્યો છે અને તેઓ ગુજરાન ચલાવવામાં અસમર્થ છે। આને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સરકારે તેમના માનદ વેતનમાં 25,000 જે છે તે કરી દેવાની જાહેરાત કરી છે। આમ આ નિર્ણયથી રાજ્યના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક વિભાગમાં કામ કરતા કુલ 1.5 લાખથી વધુ શિક્ષા મિત્રો માટે મોટી રાહત છે। તો શિક્ષા મિત્રોના પગારમાં સીધો 15,000 રૂપિયાનો માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। જેઓ વર્ષોથી માનદ વેતનમાં વધારાની માંગ કરી રહ્યા હતા તેમના માનદ વેતનમાં વધારો કરાયો છે। એકવાર આ બનશે ત્યારે તેઓ બધાને નાણાકીય સહાય મળશે, જેનાથી તેમનું રોજિંદુ જીવન સરળ બનશે અને તેમનું કાર્ય વધુ સરળતાથી થશે, જેનો લાભ કર્મચારીઓ અને વિભાગ બંનેને થશે। વાત કરીએ મહત્વની, તો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને કેટલો પગાર મળશે? તો હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરતા કુલ 4 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હાલમાં મહિને 7,500 રૂપિયા અને તેડાગર બહેનોને 4,000 રૂપિયા માનદ વેતન મળે છે। તે જ રીતે જે મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને ફક્ત 3,300 રૂપિયાનું માનદ વેતન મળે છે। એવું માનવામાં આવે છે કે સરકાર તેમના માનદ વેતનમાં પણ સુધારો કરશે, જે અનુક્રમે કાર્યકર બહેનોને 10,000 રૂપિયા એટલે કે તેમના જે માસિક જે હાલમાં મળી રહેલું માનદ વેતન છે તેમાં 2,500 રૂપિયાનો વધારો કરવામાં આવશે। જે તેડાગર બહેનોને જે 4,000 રૂપિયા મળે છે તેમને 1,000 રૂપિયા વધારીને 5,000 રૂપિયા તેમનું માનદ વેતન કરવામાં આવશે અને જે કહી શકાય કે જે મિની આંગણવાડી કાર્યકર બહેનો છે જેમને 3300 રૂપિયા મળે છે તેમના માનદ વેતનમાં 700 રૂપિયાનો વધારો કરી અને 4,000 સુધી તેમને પહોંચાડી શકાય છે। આ સોમવારનો વધારો તેમને નોંધપાત્ર રાહત આપશે। સેફ એટલે કે રસોઈયાઓ અને પ્રશિક્ષકો માટે પણ સારા સમાચાર। મૂળભૂત શિક્ષણ વિભાગમાં કામ કરતા રસોઈયાઓને હાલમાં દર મહિને 2,000 રૂપિયા મળે છે। અહેવાલો સૂચવે છે કે તેમના પગારમાં પણ 500 રૂપિયાનો વધારો થઈ શકે છે। ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કામ કરતા પ્રશિક્ષકોને હાલમાં 9,000 રૂપિયા મળે છે, જેને વધારીને 22,000 રૂપિયા કરવા માટેની વિચારણા ચાલી રહી છે, એટલે કે તેમના પગારમાં પણ 13,000 રૂપિયાનો વધારો કરી શકાય છે। દિવાળી પહેલાં ઓર્ડર કરી શકાય છે। સરકારે સંકેત આપ્યો છે કે દિવાળી પહેલાં જ માનદ વેતન વધારા અંગેનો ઔપચારિક આદેશ જારી કરવામાં આવશે। મુખ્યમંત્રી દ્વારા નાણાં વિભાગને આદેશ આપવામાં આવ્યો છે કે આગામી 20 ઓક્ટોબર દિવાળીના તહેવાર પહેલાં આ તમામ જે માનદ વેતન કર્મચારીઓ છે તેમના માનદ વેતનના વધારાનો ઓર્ડર કરી દેવામાં આવે।
આનાથી લાખો કર્મચારીઓને તહેવાર પહેલાં નોંધપાત્ર રાહત મળી શકે છે. આનાથી કર્મચારીઓ અને તેમના પરિવારો બંને રાત્રિના તણાવથી બચી શકશે અને તેઓ તહેવારોની મોસમનો આનંદ માણી શકશે. આમ ઉત્તર પ્રદેશમાં જે અલગ અલગ વિભાગના જે માનદ વેતન કર્મચારીઓ છે, આંગણવાડી કર્મચારીઓ હોય કે પછી પ્રશિક્ષક મિત્રો હોય, શિક્ષા મિત્રો અને રસોઈયાઓ, તમામના માનદ વેતનમાં સરકાર દ્વારા દિવાળી પહેલાં નોંધપાત્ર વધારો કરવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ જાહેરાત રાજ્ય સરકારે કરી દીધી છે. ઘણા લાંબા સમયથી આ માનદ વેતન કર્મચારીઓ પોતાની મુખ્ય માંગણી જેમ કે માનદ વેતનમાં વધારા સહિતની જે પડતર માંગણીઓને લઈ અને સરકાર સામે દબાણ બનાવી રહ્યા હતા. આખરે સરકાર દ્વારા દિવાળીના તહેવારો પહેલાં જ આ માંગણી સ્વીકારી અને આ કર્મચારીઓની દિવાળીને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં આ માટેના ઓર્ડર જારી થશે અને વધેલું જે માનદ વેતન છે તે કર્મચારીઓને ઓક્ટોબર મહિનામાં મળતું થશે તેવી ધારણા છે. જય હિન્દ, અસ્તુ.